અમદાવાદ સુરત બાદ રાજકોટમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। કોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એસઓજીને જાણ કરવામાં આવી હતી। કોર્ટ પરિસરને ખાલી કરીને સઘન તપાસ કરવામાં આવી હતી। એનાથી અમે બધા વકીલોને 1000થી વધુ વકીલો હશે લગભગ અને 3 થી 4000 અસીલો હશે એ બધાને કોર્ટ પરિસરમાંથી બહાર કાઢ્યા છે અને પોલીસને સહકાર આપવા માટે બધાને વિનંતી કરી અને વકીલોને બધા સ્વેચ્છાએ બહાર નીકળી ગયા છે। અત્યારે પોલીસના કહેવા મુજબ ખાલી બહાર નહીં પણ અહીંથી અડધો કિલોમીટર અમારો દરવાજો છે, દરવાજાની બહાર આપ જાઓ એટલે બધા વકીલોને અને એને સમજાવ્યા કે ભાઈ આ પોલીસની કાર્યવાહી ન થાય પૂરી ત્યાં સુધી બધા અસીલો અને વકીલોએ પણ આપણે બહાર રહેવું જોઈએ અને પોલીસ સહકાર આપવો જોઈએ। અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મહાનગરો બાદ રાજકોટની કોર્ટમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે અંતર્ગત તંત્ર દોડતું થયું। કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। કોર્ટમાં આવેલા અંદાજે 1000 જેટલા વકીલો સહિતના લોકોને તાત્કાલિકપણે કોર્ટમાંથી બહાર નીકળવાનો આદેશ અપાયો છે। સાથે જે ઈમેલ થકી ધમકી આપવામાં આવી હતી તેની પણ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। સેશન જજ સાહેબની સૂચનાથી કોર્ટની બિલ્ડિંગમાંથી તેમજ પરિસરમાંથી તમામ વ્યક્તિઓને બહાર નીકળવાની સૂચના આપી દેવાઈ છે અને બિલ્ડિંગ પરિસરમાંથી તમામ બહાર નીકળી ગયેલ છે અને અમુક વ્યક્તિઓ પરિસરની અંદર છે જે ધીમે ધીમે બહાર જઈ રહ્યા છે અને હાલમાં BDDS તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા બિલ્ડિંગનું ચેકિંગ ચાલુ છે। ત્યારબાદ એના કમ્પાઉન્ડનું બહારનું જે પાર્કિંગ તેમજ ગાર્ડન છે તેનું પણ ચેકિંગ કરવામાં આવશે।